આવનારા દિવસોમાં તમે બેંકમાં લોન લેવા જશો તો કદાચ તમારો સૌથી મહત્ત્વનો બેન્કર એ કોઈ વ્યક્તિ નહીં પણ કોઈ એઆઈનું એક ટૂલ હોય અથવા એક એઆઈનું કાઉન્ટર હોય અથવા એઆઈનો કોઈ સ્ક્રીન હશે. તમારી લોન કેટલી મંજૂર કરવી, કેટલાક વ્યાજે આપવી, ટ્રાન્ઝેક્શન સસ્પિશિયસ છે કે નહીં અને તમારી ફરિયાદનો જવાબ કેટલી ઝડપથી આપવો, એવા બેન્કિંગના અનેક નિર્ણયો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાવાના છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે એઆઈ બેંક લોન્સ માટે એવું જ પરિવર્તન લાવી શકે છે જે યુપીઆઈએ પેમેન્ટ્સ માટે લાવ્યું છે. પણ એનો અર્થ શું અને એક બેન્કિંગ ગ્રાહક તરીકે મારા અને તમારા માટે આમાં શું બદલાઈ શકે એ જરા વિસ્તારથી સમજીએ. યુપીઆઈ પહેલાં ડિજિટલ પેમેન્ટ માટે અલગ અલગ સિસ્ટમ્સ અને પ્રોસેસીસ હતા. આજે સ્માર્ટફોનથી થોડી સેકન્ડ્સમાં પેમેન્ટ થઈ જાય છે. હવે આરબીઆઈ ગવર્નરનો વિચાર છે કે એઆઈ બેન્ક્સના લેન્ડિંગને પણ વધુ ઝડપી, ડેટા ડ્રીવન અને ઇન્ક્લુઝિવ બનાવી શકે. અહીં સૌથી મોટો ફેરફાર કસ્ટમર માટે છે. આજે લોન એસેસમેન્ટમાં ક્રેડિટ હિસ્ટ્રીનું બહુ મોટું મહત્ત્વ છે, પરંતુ નવા બોરોવર પાસે જો લાંબી ક્રેડિટ હિસ્ટ્રી જ ન હોય તો અહીં એઆઈનો રોલ આવે છે. એઆઈ અહીં ઓલ્ટરનેટિવ ડેટાનો ઉપયોગ કરી શકે છે, જેમ કે જીએસટી ફાઇલિંગ, કેશ ફ્લો, યુટિલિટી પેમેન્ટ્સ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને પેમેન્ટ રેકોર્ડ્સ જેવા ડેટા તે ચકાસશે. એટલે ખાસ કરીને નાના વેપારી, સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિઓ અને નવી લોન લેનારાઓ માટે આ એક મોટો ફેરફાર બની શકે છે. એટલે એઆઈ દ્વારા તમારો આખો જે ડેટા છે, ફાઇનાન્શિયલ ડેટા જે અવેલેબલ હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એ ચેક થશે. તમારી ક્રેડિટ કાર્ડની હિસ્ટ્રી જોઈ શકાય, તમારા ટોરન્ટ પાવરના કે જીઈબી પાવરના કે જે બિલ્સ આવશે એને તમે કેટલા રેગ્યુલરલી પે કરો છો, એ બધું આખું મોનિટર કરી અને એઆઈ તમારું એક ફાઇનાન્શિયલ એસેસમેન્ટ કરશે. બેન્કિંગમાં એઆઈ આવવાથી તમારી લોનનું પ્રાઇસિંગ પણ બદલાઈ શકે છે. એઆઈ માત્ર એ નક્કી કરવામાં મદદ નહીં કરે કે આ ગ્રાહકને લોન આપવી કે નહીં, તે વધુ ડેટા એનાલિસિસ કરીને ગ્રાહકનું રિસ્ક પ્રોફાઇલ સમજવામાં પણ મદદ કરી શકે. એટલે રિસ્ક ઓછું છે કે વધુ તેની ગણતરી પ્રમાણે લોન એમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ રેટ નક્કી થશે. સરળ ભાષામાં કહીએ તો ભવિષ્યમાં તમારી લોનની વેલ્યુ અને વ્યાજ માત્ર તમારા ભૂતકાળના પેમેન્ટ્સથી નહીં પરંતુ તમારા આખા ફાઇનાન્શિયલ બિહેવિયરથી નક્કી થઈ શકે છે. હવે ગ્રાહકોનો પોઈન્ટ ઓફ વ્યૂથી જરા આને જોઈએ તો એઆઈ તેમના માટે ફાઇનાન્શિયલ ફ્રોડ સામેની એક ઢાલ બની શકે છે. દરરોજ લાખો કરોડો ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ થાય છે. આટલા મોટા ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં કોઈ માણસ દરેક ટ્રાન્ઝેક્શનને ઇન્ડિવિજ્યુઅલી તપાસી ના શકે. એઆઈ અહીં એકસાથે મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સમાં યુઝ્યુઅલ પેટર્ન્સ શોધી શકે છે. અચાનક અલગ લોકેશનથી ટ્રાન્ઝેક્શન થાય કે તમારા સામાન્ય બિહેવિયર કરતાં અલગ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થાય અથવા થોડા સમયમાં ટ્રાન્ઝેક્શન્સમાં કંઈક અસામાન્ય દેખાય, તો એઆઈ આવી પેટર્ન્સને ઝડપથી પકડી પાડી શકે અને ફ્રોડ પકડી શકે. એટલે ફ્રોડ થયા પછી એક્શન લેવા કરતાં ફ્રોડના સિગ્નલને પહેલાં ઓળખીને તેની સામે આપણને એલર્ટ આપી શકશે. એઆઈની સૌથી દેખાતી જે અસર કસ્ટમર સર્વિસમાં હશે. આજે તમે બેન્કિંગ એપમાં અલગ અલગ સર્વિસ માટે ઓપ્શન શોધો છો. આવતીકાલે તમે કદાચ સીધું પૂછશો કે ભાઈ મારી ઈએમઆઈ કેટલી છે, મને કેટલી પર્સનલ લોન મળી શકે છે, મારા એકાઉન્ટમાં આ ટ્રાન્ઝેક્શન કેમ નથી થયું અથવા કેમ થયું છે, અને એઆઈ તરત તમને જવાબ આપી શકે. એટલે બેન્કિંગ માત્ર ડિજિટલ નહીં રહે, એ વધુ પર્સનલાઇઝ્ડ બનતું આપણને દેખાશે. પણ સૌથી મોટો સવાલ અને રિસ્ક એ છે કે જો યાર આ એઆઈ જ ખોટું પડે તો, જો એઆઈ તમને ખોટી રીતે હાઈ રિસ્ક કસ્ટમર ગણાવે તો, જો ડિઝર્વિંગ બોરોવરની લોન રિજેક્ટ કરે તો, જો એઆઈએ કોઈ પેટર્નને ફ્રોડ માની લીધી તો, અથવા કસ્ટમરનો સેન્સિટિવ ફાઇનાન્શિયલ ડેટા મિસયુઝ થયો તો. એટલે આરબીઆઈનો મેસેજ માત્ર એઆઈ અપનાવો એવો નથી, મેસેજ એ પણ છે કે એઆઈમાં ટ્રસ્ટ
ફેરનેસ, ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી અને હ્યુમન ઓવરસાઇટ જરૂરી છે. કારણ કે એઆઈ નિર્ણયમાં મદદ કરી શકે, જવાબદારી તો છેલ્લે બેંકની જ છે અને જવાબદારીમાંથી બેંક છટકી શકતી નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જીવનના દરેક ક્ષેત્રમાં ધીમે 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 પગ પસારતું જાય છે. બેન્કિંગ સુધી પણ પહોંચી જ ગયું હતું. આપણે ક્યાંક તો ધીમે ધીમે એમનો અનુભવ કરતા હતા. હવે આરબીઆઈ ગવર્નરના આ નિવેદન પછી એવું લાગે છે કે આપણી ક્રેડિટ અને ક્રેડિબિલિટી પણ ક્યાંક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના હાથમાં છે. આવનારા દિવસોમાં એઆઈ કઈ કઈ જગ્યાએ શું શું કમાલ દેખાડે છે એ જોવાનું રહેશે.